ઓય, તમારે 1 મિનિટમાં રૂપિયા કમાવા છે? ફરી પાછું શું નવું તૂટ લેવી? નવું તૂત નથી લઈ આવી. 1 મિનિટમાં કંઈ પણ કર્યા વગર બેઠા બેઠા મારી સામું જોઈને તમારે રૂપિયા કમાવાના છે. હા હા, તો આવી રીતે પૈસા કમાવો કોને ન હવે શું કરવાનું બોલ. એક શરત લગાડું. હા. 1 મિનિટ તમારે મારી સામે જોયા રાખવાનું, અને હું જે કરું એ તમે ઓટોમેટિક ના કરો તો તમે જે શરત લગાડી એના રૂપિયા તમને ડબલ કરીને આપવાના મારે. પાકો હાલ. મંજૂર? મંજૂર મંજૂર. શું કરવાનું છે? મારી સામે જુઓ 1 મિનિટ સુધી. હાલો, ઓકે. આવ્યું ને બગાસું તમને? જુઓ, ચેલેન્જ હારી ગયા તમે. મને ક્યાં બગાસું આવ્યું છે? ના આવ્યું? ના. તમને આવ્યું તો તમે ચેલેન્જ હારી ગયા. ચાલો, આજે અમે જઈ રહ્યા છીએ અમદાવાદની વર્ષો જૂની અને જાણીતી રાત્રિની ખાણીપીણીની બજાર માણેક ચોક. તમને એની શેર કરાવું. અમે તો પહોંચી ગયા ભાઈ માણેક ચોકમાં. માણેક ચોકમાં જઈને આજુબાજુ જોયું તો શું ખાવું એ ખબર નહોતી પડતી. પછી જોઈ ગયા પાઉંભાજી, અને અમદાવાદી પાઉંભાજીથી દૂર રહી શકે. મંગાવી દીધી બટર પાઉંભાજી, તીખી તમતમતી ચટણી સાથે. ટેસ્ટમાં લાજવાબ. અને સાથે હતી ઘૂઘરા સેન્ડવિચ, એ એટલી જ ટેસ્ટી હતી. અને સાથે હતો ગોટાળો. ત્યાં ઢોસાને ગોટાળો નામ આપ્યું છે, ગોટાળો ઢોસો. કોઈએ ખાધો છે માણેક ચોકનો ગોટાળો ઢોસો? અને પછી આઈસ્ક્રીમવાળી પાઇનેપલ સેન્ડવિચ. મને તો ભાઈ આઈસ્ક્રીમવાળી પાઇનેપલ સેન્ડવિચ ખૂબ જ ભાવી. અફલાતૂન. કંઈ ના કરે. શું થયું દીકા? તારી જોડે આવે છે? શું કલે છે? એવું કલે છે? અંદર વયો જા. જા. અંદર વયો જા. અંદર જતો રે. જા ઉપર, અંદર જતો રે. બીક લાગે છે પણ અંદર નથી જવું. જા અંદર વયો જા, નકર આવશે તારી પાસે પાછું.
બીજા દિવસે મને હેરાન કરવાનું જ કેમ સાધન જાય છે. શું કર્યું દીકાને? શું કર્યું? બકુ ભરવા આવે છે તને? એવું કરે છે? ઓય રમકડા, મારા છોકરાને હેરાન ના કરતો તું. જો મેં કહી દીધું, હવે તારી જોડ નહીં આવે. બસ પાછું આવ્યું. હું શું કરું? એ મારું માનતો નથી. જો તારથી દૂર વયો ગયો. જો વયો ગયો. લે આ તો પાછું આવ્યું. ના વયો ગયો. જો ભગવાન જ્યારે દે ને તે છપ્પર ફાડીને દે એવી કહેવત છે, પણ ખોપરી ફાડીને દે એવી ખબર નહોતી. આ તો હું બોલેસ ખોપરી ફાડીને દે? અરે કેવું થયું ખબર તમને? ઓલા કિશોર કાકા જોડે. શું થયું કિશોર કાકા જોડે? કિશોર કાકાને ખોપરી ફાડીને દીધું ભગવાને. હા શું દીધું ખોપરી ફાડી? નાળિયેર. કિશોર કાકા નાળિયેરની ઝાડ નીચે ઊભા હતા ને તે માથેથી નાળિયેર પડ્યું. એ તમે કિશોરીને ફોન કર્યો ક્યારે આવવાની છે વેકેશન કરવા? અઠવાડિયું થઈ ગયું વેકેશન પડ્યાને. મેં એને ફોન કર્યો અઠવાડિયા પહેલાં તો મને કે અઠવાડિયા પછી આવીશ, અને આ કાલ ફોન કર્યો તો મને કહે છે કે હું નથી આવવાની. નહીં મજા આવે હો, તમારી બેન ફોન કરીને આવશે નહીં ને તો. તું એને ખીચડી ખીચડી શું કામ કરસ? એ નામ તો નથી આવડતું? નામથી બોલા હરખું. એ તમારી બેન પછી છે, મારી બેનપણી પહેલાં છે, સમજ્યા? અને એ વેકેશન કરવા નહીં આવે ને એના છોકરાઓને લઈને તો મને મજા નહીં આવે. પછી હું ત્યાં વેકેશન કરવા મારા છોકરાઓને લઈને જઈશ ને તો તમારી બાને મજા નહીં આવે. એના કરતાં ફોન કરીને એને કહી દો કે વહેલાસર આવી જાય વેકેશન કરવા. મેં ઓફિસથી ફોન કર્યો તો જિગ્નેશ કુમારને. એ વેકેશન એના છોકરાઓને પડી ગયું છે, પણ જિગ્નેશ કુમારને બિઝનેસ ટૂર છે એટલે જાય પછી આવશે બેન. આવવાની છે ને? હા આવી જશે. તો બરોબર. તો મને કેમ સાલી ના પાડતી હતી? જુઓ તમે, હવે ફોન કરું એને, આજ ગગલાવું કે કાલ સવારમાં તું મને અહીં જોઈએ. કાલ નહીં આવે, 2 દી પછી આવશે. પછી 2 દિવસ એના વગર કાઢવાના યાર. આ તને નણંદ ભોજાઈને બરોબરનું ફાવી ગયું લાગે છે તમને બેયને. બીજા બધાને તો નણંદુ આવે તો તકલીફ થતી હોય, તને સારું લાગે છે? લે આ શું જાદુ થયો છે? મને મારી નણંદ આવે ને તો મને બહુ જ ગમે. એનું કારણ છે કે જો એ આવે ને તો બાય હચવાઈ જાય, મારા 2 જબાદિયા હચવાઈ જાય, એના 2 જબાદિયા હચવાઈ જાય, અને અમે 2 નણંદ ભોજાઈ ફટાફટ ઘરનું કામ કરી અને વહેલા નવરા થઈ જઈએ. હા પછી બોલમાં આટા મારવાના. તો પછી મજા જ મજા આવે. મને એ વેકેશન કરવા આવે ને એટલે બહુ જ મજા આવી જાય. ફટાફટ બધું કામ પતી જાય, બધું સરસ રીતે થઈ જાય. આ વખતે છે ને એકાદ દિવસ ક્યાંક ફરવાઈ જશું. એકાદ દિવસ હોય? અઠવાડિયાનો પ્લાન કર્યો છે આમ નણંદ ભોજાઈએ? આ તો પછી તમારે નણંદ ભોજાઈ જવાનું રહેશે. હું અઠવાડિયાની રજા નહીં મૂકું. તમારી જરૂર નથી, મને એની જોડ ફાવે છે. તો તમે ફરી આવજો છોકરાને લઈને. તો પણ મને સારું એક દુઃખ છે બિચારીનું. હા શું થયું? ઓલી સંગીતા નથી, આજે હું નીચે વોક કરવા ગઈ ને તો એ સંગીતાનું સાંભળીને મને બહુ દુઃખ થયું. કેવું થયું ખબર છે ને? એને એક તો બિચારીને એની નણંદ આવવાની છે ને એનું દુઃખ છે. કેમ કે એની નણંદ છે ને એ કેવું કરે છે, એની નણંદ આવે ને એટલે એની સાસુ નણંદ ભેગા થઈ અને એને બિચારીને બહુ હેરાન કરે છે. હેરાન એટલે કેવી રીતના? એમ કે બધું આને કંઈ મદદ ના કરે. અને નણંદના 3 છોકરા છે, એ આના 2 છોકરા બધાને સાચવવાના,
અને નણંદને એની સાસુ બે રૂમમાં કરીને એસી કરીને વાતો કર્યા રાખે અને રસોઈમાં કંઈ મદદ ના કરે એટલે બિચારી બહુ હા ત્રાહિમામ સંગીતા છે એ શરીરમાં નબળી જ બિચારી હાવ તો એક તો અને પાછું મેઇન દુઃખ શું છે ખબર છે કે એના પિયરમાં છે ને એ બે બહેનો જ છે અને બે પરણેલી છે અને એના મમ્મી પપ્પા ગુજરી ગયા છે એટલે સાવ એકલી એટલે એ તો બિચારી વેકેશન કરવા ક્યાંય જઈ ના શકે. મને તો એક તો આ નિયમ જ નથી ગમતો કે આ માનસિકતા કાઢવી ના જોઈએ નણંદોએ કે સાસુએ કે એને બધા પ્રેમથી રહે. નણંદ ભોજાએ હંમેશા બેનપણી જેવું રાખવું જોઈએ અને નણંદે સાસરે આવે ને તો એમ વિચારવાનું કે ચલો ભાભીને થોડી હાથ ટેકો કરીએ ને તો ફટાફટ એ નવરા થઈ જાય અને આપણે બધાય સાથે એન્જોય કરી શકીએ. એના છોકરાએ હચવાઈ જાય, આપણા છોકરાએ હચવાઈ જાય, બધુંય સરસ થઈ જાય. આ કૃષ્ણ આવે તો મને કેટલી મદદ રહે અને કેટલું મને ગમે છે એવું બધી નણંદ કેમ નહીં વિચારતી હોય. વેકેશનમાં નણંદ આવવાનું નામ લે ને તો ભાભીના આમ ચક્કા છૂટી જાય, એમ થાય કે હે ભગવાન શું થશે એવું થાય. હવે આ માનસિકતા કાઢવી જોઈએ. તમને એવું નથી લાગતું કે નણંદ ને ભોજાઈ બેય શાંતિથી આનંદ કિલ્લોલ કરે? ભાભી ઉલટી એમ કહેવી જોઈએ કે નણંદબા ક્યારે આવો છો, હું કેમ કૃષ્ણાની આવવાની રાહ જોઉં છું, ક્યારે આવે એવું વિચારું છું. કારણ કે એ આવે તો મને આનંદ જ આવે. હવે આ સંગીતાને બિચારીને કાલની ડિપ્રેશનમાં આવી ગઈ છે કે મારી નણંદ આવશે ને તો શું કરશે, બે માથાકૂટો કરે કા લપ કરે એટલે બિચારીનું આખું વેકેશન અને એનો વર એનું કંઈ સાંભળે નહીં એટલે એનો વરે એમ કે બેન આવી છે તો બેન 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 બસ એમ કર્યા રાખે. બેનની જગ્યાએ છે બરોબર છે, બેન આવી હોય એને સાચવવાની જ હોય, આપણે હું ના નથી પાડતી, પણ બેનને એટલું સમજાય કે ભાભીએ કોકની બેન છે, કોકની દીકરી છે. નથી લાગતું તમને એવું? તારી વાત તો સાચી છે. તો અને સાસુએ ના સમજાય કે મારી દીકરી આવી તો મને આટલો હરખ છે તો એના ઘરમાં જે વહુ છે એ કોકની દીકરી જ છે ને. હવે સંગીતાના મમ્મી ને પપ્પા બે ગુજરી ગયા છે તો એને બિચારીને કેટલું દુઃખ થાય. એને બેનના સાસરીમાં તો જઈ ના શકે રોકાવા, તો એની નણંદનો એટલો ત્રાસ થઈ ગયો છે. મને એમ થાય છે કે નણંદ ભોજાઈએ છે ને એ રીતના જ વર્તન રાખવું જોઈએ કે એ બે એકબીજાને ગમતા રહે. શું કહો તમે? તારી વાત તો સાચી છે અને ગમતા હોય છે એવું નથી દરેક ઘરમાં આવું હોય. ઘણી જગ્યાએ ન ફાવતું હોય, ઘણી જગ્યાએ ફાવતું હોય. આપણે ફાવતું તારે તો કેવું સરસ ફાવે છે. મારી વાત નથી કરતી, મોટા ભાગના ઘરોમાં એવું થાય કે નણંદ આવે ને એટલે સાસુ ભૂલી જાય કે ઘરમાં વહુ છે ને એ કોકની દીકરી છે, એને એ જ તમારી સેવા કરે છે. નણંદ અઠવાડિયું આવે, વહુ આજીવન રહેવાની છે, તો એનું ધ્યાન ના રાખવું જોઈએ. તારી વાત સાચી છે. હું સંગીતાને સમજાવતી હતી, મેં એકદમ ચિંતા ના કરતા, નણંદ આવીને અઠવાડિયું 10 દિવસ 15 દિવસ જે રોકાય ને તું તાર શાંતિથી એને ખુશ કરજે અને રાખજે અને 15 દિવસ થઈ જાય ને જાય ને પછી મેં કીધું તું મારા ઘરે આવજે વેકેશન કરવા, આપણે બે શાંતિથી આનંદ કરશું. તાર વરને કહેજે કે હું મારી બેનપણીને ઘરે વેકેશન કરવા જવાની, તાર મમ્મી પપ્પા નથી શું થઈ ગયું? સાચી વાત ને? સારું ભલે ને આવતી વાંધો નહીં. તો મેં એને એવું જ કીધું. સારું પીરું લે. બિચારી દુઃખ થાય મને એનું. ભાઈ ભાભી ફુવા માસાની બધાય હરિદ્વાર ગયા. આપણે જવું હોય તો કેવા હજી ટિકિટ થઈ જાય એમ છે? મારે એ બધા જોડે ક્યાંય જવું નથી, તમારા ભાભી જોડે તો જરાય નહીં. કા શું થયું વળી એની યારે? ખબર છે ને ગઈ વખતે આપણે એ લોકો જોડે અને ગયા વર્ષે હજી હરિદ્વાર જઈને આવ્યા. ગયા વર્ષે કેવા તાંડવ કર્યા હતા બધાએ. ફુવા રિહાણા હતા, ફૈબા મનાવામાં જ રહ્યા આખી ટ્રીપ. અને તમારા ભાભી હોય ને ત્યાં મારે ક્યાંય જવું નથી, સમજ્યા? તો હું ત્યાં ન જવું હોય તો સોમનાથ દ્વારકા જઈ આવીએ ઈચ્છા હોય તો. દર બીજે મહિને સોમનાથ જઈએ છીએ આપણે દર્શન કરવા દાદાના. તો દ્વારકા રોકાશું? સોમનાથથી દ્વારકા થઈને જ આવીએ છીએ આપણે, ખબર નથી તમને? અને આ વેકેશન છે, વેકેશનમાં એવી કંઈક જગ્યાએ જવાનું હોય. એક કામ કર, આબુ અંબાજી અને સિદ્ધપુર જઈ આવી. સસ્તું ભાડું, સિદ્ધપુરની યાત્રા થઈ જાય, મજા આવી જાય. આપણા લગ્ન થયા ને ત્યારથી આબુ અંબાજી ચાલુ થયું છે. હવે અહીંયાથી આગળ કંઈક વધો. માણસો ક્યાં ક્યાં ફરવા જાય, તમને ભાન પડે જ કંઈ? તો તારી ઈચ્છા ક્યાંની છે? મારી ઈચ્છા તો કુલ્લુ મનાલી, શિમલા, કુફરી, થાઈલેન્ડ, બાલી, મલેશિયા, સિંગાપુર, આવું બધું કંઈક કહો તો મને ગમે. નાના ફરવા લઈ ગયા ક્યાંક, તો આ તો હરી ફરીને હાલ સોમનાથ જઈએ. અને મારી ઉંમર કેટલી લાગે તમને? તારી ઉંમર તો હજી તો બહુ એટલી છે નહીં. નથી ને? માનો છો ને નથી? નથી જ તો અત્યારે મારે યાત્રા કરવાની ઉંમર છે. પણ યાત્રા કરવા જાય ને તો ફાયદા ઘણા થાય.
ક્યાંક ઉનાળામાં બધાય ફરવા જાય ત્યાં બધા ફરવા જવાનું હોય. મારે તને થાઈલેન્ડ ને બાલી ને સિંગાપોર ને બધે લઈ જાવી છે, પણ તો પણ શું, પણ થી આગળ શું લઈ જાવ? ત્યાં ઉતારાની વ્યવસ્થાઓ બરોબર નથી હોતી, ત્યાં બધી હોટલોમાં રહેવું પડે. તો સારામાં સારી હોટલ હોય ઉતારા કરતા તો ક્યાંય સારી હોટલો હોય અહીંયા. જે મોંઘું દાટ હોય બધું, આપણે બધે જાય છીએ ત્યાં ઉતારા કેવા સરસ હોય, હરિદ્વારમાં કેવા સરસ ઉતારા હોય, જમવાની હારે વ્યવસ્થા હોય, પ્રસાદનો કેવો સરસ હોય છે. તો આ બધે જાય એટલે ચીરી નાખે બધા હોટલોમાં. એ ધર્મશાળા કહેવાય, આખી જિંદગી ધર્મશાળામાં જ રહેવાનું. ફ્રીના જમવા માટે ને ઉતારા ઓછા ખર્ચના હોય એના માટે આપણે ક્યાંય બીજે ફરવા નહીં જઈએ? તમે તો કેવા માનસિકતા વાળા છો યાર. થોડાક તો ખર્ચા કરો. આવા ચિંગુસિયા તો ક્યાંય ના જોયા. ઓલી કાગડી છે ને એનો વર એને દર વર્ષે લંડન, પેરિસ, અમેરિકા આવી જગ્યાએ ફરવા લઈ જાય છે. તમને એ બધી જગ્યાએ તો નથી કહેતી, પણ અહીંથી બાલી સુધી તો પહોંચો. આપવું છે ને બજેટ હોય ને એ પ્રમાણે કરાય. તમારું બજેટ તો ક્યારેય નથી થવાનું. હું ક્યાં ને તમારી જોડે લમણા લેવા બેઠી. નથી જવું ક્યાંય મારે. હરિદ્વારે નથી જવું, સોમનાથે નથી જવું, સિદ્ધપુર પાટણે નથી જવું, આ બોમ્બાજીએ નથી જવું, કે નથી જવું બાલી. જવું જ ક્યાં તારે? ઉપર જવું છે મારે. ભગવાન બોલાવી લે ને તો. હવે તો કંટાળી ગઈ છું તમારાથી.